હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. અત્યારે વાગ્યા છે 2:30 આપણે જવાનું છે ગામડે, સુરત ટુ મહુવા. અત્યારે આપણે સામાન પેક થઈ ગયો છે. ગાડી, હેલ્મેટ, સ્વેટર, બેગ. જયદીપભાઈ આવી ગયા છે. બે ગાડી તૈયાર થઈ ગઈ છે. અત્યારે આપણે એવી 4 ગાડી આવવાની છે. આપણે બધા ભેગા મળીને ઘરે જ આવી. હાલો તો આપણે હવે પેટ્રોલ પંપ આવી ગયા છે. એટલું પેટ્રોલ પુરાઈ લેવી. તો આપણે પેટ્રોલ પુરાઈ લેવી છે. એટલે પેટ્રોલમાં ગામડે ભોગે કે નહીં જોવી, અને પાછો બીજો રાઉન્ડ મારવો પડશે. 555 કરી નાખ્યું છે. આપણા બધા કલેજા ભેગા આવી ગયા છે. આ જયદીપભાઈ, પ્રદીપ, આ ટીકો, વરજભાઈ, નીલો ભેગા થઈ ગયા છે. તો ફેંકી ખાઈ છે. તો એકારે બધા ભેગા થઈ ગયા. તમને આખો ટૂર બતાવું સુરત ટુ મહુવા. તુપાને ભૂખ લાગી છે તો બે મોઢે બાકા જઈ બોલાવે છે. તો ગાઈસ, આપણે નીકળી ગયા છે હવે. નાસ્તા પાણી કરી લીધા છે. બધા રાજ હોટલ પહોંચી ગયા છે. હાલો મિત્રો, આજ આવી ગયા છે ભરૂચમાં ફૂલ ટ્રાફિક બાકાજીથી ભરી ગયો ભાઈ. ગાડીની લાઈન કરતા કટેરાવાળા જોઈ ગયો. બે રિંગ રોડ ભરેલા આવી ગયું છે હોટલ. ઓ સામાન ભરી ઓ આ ભાઈ જલવાના છે બસમાં. ઓ માં કટારાન વસાવ લોટા વસાવ નાખી છે. બાપુ અહીંયા તો આડું મેં કીધું રસ્તા આડું પાતો પડ્યું. રસ્તો ક્રોસ કરી કોકના માલિકે પ્લોટમાં જવું ગાડી જો તમે નજર બાકાજી બોલો. ભરૂચમાં બહુ ટ્રાફિક છે. માંડ ગાડી કાઢી, 2 ટ્રક વચાળે કાઢવાની. ગાડી હાલે જ નહીં. સુરતથી ગામડે જતા બધાને ખૂબ ધ્યાન રાખવાનું, હેલ્મેટ પહેરી જ રાખવાનું. ફૂલ ટ્રાફિક છે, બાકા ચીકી બોલે એવી. આવી નવી ગાડી હાલ છે તો આપણે લાગતું નથી કે સાંજે ઘરે ભોગવી. ટ્રાફિક એટલું છે તો લગભગ લાગે છે રાત પડી જશે. આમાં પેટ્રોલે બહુ જોવે. આવા નવા ટ્રાફિકમાં ગામડે કેમ જવું બાપા? એ ઓલે વચમાં નાખી બેગ તો વચમાં નાખીને ટ્રાફિક કરે. ટ્રાફિકને કંઈ એટલું બધું થાય નહીં. આવા 2-4 નમૂના હોય ને વચમાં નાખીને ટ્રાફિક કરાવે. કેમ પણ સુરતવાળા હોય એટલે ગમે ત્યાંથી ગાડી કાઢી નાખે. એમાં જો સ્પ્લેન્ડરવાળા હોય, સ્પ્લેન્ડર લવર, ગમે ત્યાંથી ગમે ત્યાં ગાડી કાઢે જ હતી. ગમે એવું ટ્રાફિક હોય ને તો પણ ભલે ખટારો હોય કે 4 વ્હીલ બેની વચમાં જ ગાડી કાઢી નાખે. ગાડી ગમે ત્યાંથી સ્પ્લેન્ડર લવર કાઢી જ નાખે. ભલે જાઓ તો ટ્રાફિક મોડું પડી ગયું, આપણે જલ્દી જવા દઈએ, જલ્દી કરે. તો ગાઈસ, ટોલ નાકે પહોંચી ગયા છે. ટ્રાફિકના કારણે બહુ મોડું થઈ ગયું છે. બધા હવે કરજણ 50 કિલોમીટર બાકી છે. આવી ગયા છે જયદીપભાઈ, સંજીભાઈ બધા આવી ગયા છે.
ભાઈને માવો ખાવાનું મન થયો માવો ખાઈ છે હોલ્ડ કરી નાખ્યો છે આગળ નાખો મહારાજ જેવો આ ગાઈસ આપણે કરજણથી નીકળી ગયા છીએ કરજણથી બહુણી તરફ જવા માટેનો રસ્તો ગામડાનો રસ્તો છે પણ મસ્ત છે હો તાપી કેટલી મસ્ત છે પાણી ને ધૂમમાં એટલું બધું છે કે આમ થઈને આજે નાહી લઉં નાહવાનું જ મન થશે કેટલું ટાટું પાણી છે શાળાનું દુકાને ભૂખ લાગી જમરૂક ખાઈ દેખાય લાલ હવે તો આ ઓલો અલગ નથી જમરૂક ખાવું હાવ થાકી જજો બે જવો કેવો થઈ ગયો હાવ થાકી જાવ મારા પેટ માટે ઈ નો ભાવે મરાય ના ખવડાવે આ એ બધું ભેગું ચાલ લાવ્યું હતું એનો બતાવ્યો ડબલું પડ્યું છે ને કાકામાં લઈ હા દાદા મુન્ના ડોન ગાઈસ 11 વાગ્યા છે બપોરના 11 તડકો વાગે છે બહુ આપણે સ્વેટર ઓઢી લીધું છે તડકો છે બહુ આંખ પણ નથી ખુલતી જવાનું તો બળદ ભાલ પરસ તો ભૂલાઈ ગયો તો એક ભાઈ બાલો આગળ વયો ગયો છે બધાની વાટે બેઠા છે એ આવે પછી આપણે બળદ ભાલ આવે આપણે ફાઇનલી બળદ ભાલ પહોંચી ગયા છે ગાડી પાર્કિંગ કરી દીધી હવે મંદિરમાં જઈએ દાદાની ધજા સાનિધ્ય બધાને ફોટા પાડવા છે ફોટોશૂટ કરી લેવી દાદાના દર્શન લઈ લેવી દાદાના દર્શન થઈ ગયા ધીમે ધીમે આપણે જાવી 1 વાગી ગયો છે અને સાંજે ઘરે નહીં પહોંચવી બહુ છે એટલે આપણે ઓઢી લીધું સ્વેટર ઓઢી લીધું છે
આપણે પુલમાં હાઈવે ઉપર ચડી ગયા. આમાં ટ્રક બસ અને કારને 80, 100 ને 120ની સ્પીડમાં જ ચાલવાનું, પણ આપણે પુલમાં બાઇક ચડાવી દીધી. આ રોહિત છે ને મીના હોટલ, જે કોઈને ચા પાણી નાસ્તો કરવો હોય તે મીના હોટલમાં આવી જાય. કલેજર હોય છે તે ગયા છે મોટા તરફ. આપણે ઘોડા જવાનું છે વલસાડ. 11 વાગે જ્યાં સાંજના 5. કેટલો મસ્ત સુંદર નજારો છે. આવો નજારો કોઈ દિવસ સુરતમાં આપણે જોયો નથી. હવે ગામડે મોજ કરવાની છે. આ નજારા જોઈ અને વ્યૂ જોઈને એમ લાગે કે આ ગામડાની ઓળખાણ છે. ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છે ઘરે. સુરતથી કળસા આપણું ઘર છે. આપણા બે ભત્રીજા છે. સુરતથી કળસા. તમને અમારી ટ્રીપ કેવી ગમી, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.